મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। 6 માર્ચ કરંટ અફેર્સ 2025। તો મિત્રો રોજે આપણે 6 કરંટનો વિડીયો અપલોડ કરી દઈએ છીએ। ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોને શેર કરી દેજો। તો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય, ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને ખાસ કરીને મિત્રો હવે થોડું ચેન્જ કર્યું હતું, પણ તમારો સપોર્ટ અને કમેન્ટો એવો હોવાથી કે રોજનું કરંટ ચાલુ રાખો। જનરલ નોલેજના વિડીયો આપણે પછી અપલોડ કરીશું। જનરલ અમારી રીતે મેળ કરી લઈશું, કરંટના વિડીયો ચાલુ રાખશું એવું વાત કરેલી હતી। અને ખાસ કરીને આપણે જેટલી વાત કરી છે એ પ્રમાણે જવાબ આપીએ છીએ। તો પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને પ્રસાર જાગૃતિ દિવસ ક્યારે મનાવ્યો છે? તો 5 માર્ચ। તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ। 1 વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ, 2 માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ, 21 માર્ચ વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ, 1 માર્ચ આંતરરાષ્ટ્રીય વહીવટી દિવસ, 2 માર્ચ વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ, 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ અને 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ। આટલા દિવસો માર્ચની અંદર આવે છે અને બીજા તારીખ વાઇઝ આપણે ચર્ચા કરીશું। તો પ્રશ્ન 2, હાલમાં કયા દેશના પ્રાઇવેટ કંપનીને લેન્ડ બ્લુ ગોસ્ટ ચંદ્ર પર ઉતર્યું છે? તો અમેરિકા। તો અમેરિકા વિશે વાત કરી લઈએ તો ગ્લોબલ પાવર રેન્કિંગમાં 2025 પ્રમાણે રક્ષા બજેટમાં મામલામાં અમેરિકા ટોપ પર છે। રક્ષા બજેટ સૌથી વધારે હોય ને તો અમેરિકાનું હતું 2025ના પ્રમાણે। 24 પ્રમાણે તમે કોમેન્ટ આપજો કે કોનું રક્ષા બજેટ વધારે હતું। કાશ પટેલને અમેરિકાના જાંચ એજન્સીના FBI નિયુક્ત બન્યા। ડેક બોગીનીને FBIના ઉપદેશક નિયુક્ત કર્યા। પોલ કપૂરને દક્ષિણ એશિયા માટે અમેરિકાના રાજનીયક રૂપમાં નામિત કર્યા। તુલસી ગબાર્ડને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા। અમેરિકામાં રાષ્ટ્રપતિ પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો। અમેરિકાના ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો। અમેરિકાએ મહિલાને ખેલોને ટ્રાન્સજેન્ડર એથ્લીટો પર પ્રતિબંધ લગાવ્યો। હાલમાં કોને GMના CEO નિયુક્ત કર્યા? તો અજય ભાદુ GMના CEO નિયુક્ત કર્યા છે તો અજય ભાદુ, જેમનું પૂરું નામ છે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ। તો SBI લાઈફને દોરાબાબુ દંપતીને ડેપ્યુટી CEO તરીકે નિયુક્ત કર્યા છે। S ચંદ્રશેખરને રતન તાતાના એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ નિયુક્ત કર્યા। સબ્યસાચીકરણને આર્થિક વિકાસના સંસ્થાના નિર્દેશક નિયુક્ત કર્યા છે। SBI કાર્ડના શીલા પાંડે MDને CEO નિયુક્ત કર્યા। શક્તિકાંત દાસને પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી નિયુક્ત કર્યા। અને 2 નંબરના છે, 1 નંબરના તમે કોમેન્ટમાં જવાબ આપજો। વ્યય વિભાગને ઉપસચિવના રૂપમાં મૂર્તિજય શ્રીકાંતને નિયુક્ત કર્યા। ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીને નિયુક્ત કર્યા। જ્ઞાનેશ કુમારને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરમાં નિયુક્ત કર્યા। પ્રશ્ન 4, હાલમાં જળ અને સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના સહયોગને વધારવા માટે કયા દેશની સાથે સમજૂતા કર્યા? તો નેપાળ। નેપાળનું કરન્સી છે નેપાળની રૂપિયા। PM છે KP શર્મા ઓલી। કેપિટલ છે કાઠમાંડુ। રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ। ભારત અને નેપાળ વચ્ચે એક સમજૂતાની સાથે વિજ્ઞાન પ્રૌદ્યોગિક સંબંધો સુદૃઢ કર્યા। નેપાળે ફ્રાન્સ અને હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજૂતા જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા। નેપાળને પર્વતારોહણ નિયમોમાં સંશોધન કર્યા। નેપાળ આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો। નેપાળમાં યેલા ગ્લેશિયર તેજીથી સંકોચાયો। નેપાળને બાળ વિવાહ માટે સંમત કરવા માટે અભિયાન શરૂ કર્યો। નેપાળને તમુ લહોસાર પ્રવાહ મનાવ્યો। ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણના અભ્યાસનો 11મો સંસ્કરણ સલજણીમાં આયોજિત થયો। પ્રશ્ન 5, હાલમાં અરબ દેશોને ગાઝા માટે કેટલા બિલિયનની પુનઃનિર્માણ યોજના મંજૂરી આપી છે? તો 53। પ્રશ્ન 6, હાલમાં ફિફાએ કયા દેશને 2026 વિશ્વકપથી પ્રતિબંધિત કરી દીધો છે? તો રૂસ, કોંગો અને પાકિસ્તાન આપેલ ફિફાએ 3 દેશોને પ્રતિબંધિત કર્યો છે। પ્રશ્ન 7, હાલમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં થયું? તો કેપિટલ મેડ્રિડ। કરન્સી યુરો। સ્પેનમાં થયું મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન। અને PM છે પેડ્રો સાંચેઝ। આ સ્પેનની વાત કરીએ આપણે। પ્રશ્ન 8, હાલમાં લેવિસને કોને વૈશ્વિક રાજદૂત નિયુક્ત કર્યા? તો દિલજીત દોસાંઝ। તો ફિક્કીને ફેમ્સને બ્રાન્ડ એમ્બેસેડરમાં આયુષ ખુરાનાને નિયુક્ત કર્યા। સલમાન ખાન અને ખોખો વર્લ્ડ કપના 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા। વિવોએ સુહાના ખાન અને અપની સિરીઝ માટે સ્માર્ટફોન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા। હરભજન સિંહ સાનિયા મિર્ઝાને દુબઈ સ્પોર્ટ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડરમાં નિયુક્ત કર્યા। આલિયા ભટ્ટને ઓરલ પેરિસના વૈશ્વિક રાજદૂત બની। મેરી કોમ સાનિયા મિર્ઝાને રણવિજય સિન્હા પ્લે સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા। પુમા ઇન્ડિયાને રિયાન પરાગ અને નીતિશ કુમારને રેડ્ડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા પુમા ઇન્ડિયાના।
બિસ્લેરીના લિમલોટાના આદિત્ય રોય કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. પ્રશ્ન 9 હાલમાં કોને આતિથ્ય માટે લાઈફ અચીવમેન્ટ પુરસ્કાર મળ્યો? તો સુબાનો બોસ. ફોર્બ્સ લીડરશિપ માટે જય શાહને સન્માનિત કર્યા. સમીર કનોડિયાને CEO ઓફ યર ધ એવોર્ડ સન્માનિત કર્યા. સુનિલ ભારતીને મિત્તલને મિટરની માંદ નાઇટહુડથી ઉપાધિ મળી. હુરુન ઇન્ડિયાને ડો રાજદીપ નારાયણને ફિટનેક ઇનોવેશન માટે સન્માનિત કર્યા. રાકેશ રોશનને ફિફા વર્લ્ડ ઉત્કૃષ્ટ ઉપાધિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ટોમ ક્રૂઝને ફ્રાન્સના પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ મળ્યો. પ્રશ્ન 10 હાલમાં કોને ભારતીય ટેબલ ટેનિસમાં લેડીઝ ખેલાડીને સંન્યાસની ઘોષણા કરી? શરત કમલ. પ્રશ્ન 11 હાલમાં કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીને એક દિવસીય ક્રિકેટથી સંન્યાસ લીધો? સ્ટીવ સ્મિથ. પ્રશ્ન 12 હાલમાં કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કરવામાં આવી છે? તો નેપાળ. નેપાળનું કેપિટલ શું છે? હમણાં જ વાત કરી છે. કોમેન્ટમાં જવાબ આપજો તમે. પ્રશ્ન 13 હાલમાં રોન ટ્રેપનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ક્રિકેટર હતા. સાઉથ આફ્રિકાના ક્રિકેટરને ઘરડા ક્રિકેટર જીવિત હતા. હવે તેમનું મૃત્યુ થયું છે. પ્રશ્ન 14 હાલમાં કયા પ્રથમ વખત સંરક્ષણ માટે 6300થી વધારે ડોલ્ફિન મળી છે? તો ભારતમાં. તો ભારત પ્રથમ નદીમાં ડોલ્ફિનમાં આકલનમાં 28 નદીઓનું સર્વેક્ષણ થયું. તેમાંથી 6327 ડોલ્ફિન મળી, એટલે કે 6300 કરતાં વધારે, જેમાં 3100 માનવ દિવસમાં થઈ હતી ને 5585 કિલોમીટરથી વધારે સર્વેક્ષણ કરી અને 8 રાજ્યોનું સર્વેક્ષણ થયું હતું. કેન્સરથી પ્રભાવિત દેશોની સૌથી વધારે કેન્સર ભારતમાં મૃત્યુ થયા 84 બિલિયન. 2024માં વિશ્વમાં સૌથી વધારે આઈપીઓ દ્વારા ફંડ જુટાણમાં ભારત પ્રથમ સ્થાન છે. ભારત આંતરરાષ્ટ્રીય સમુદ્ર નેવિગેશન સ્થાપના સંગઠનમાં ઉપાધ્યક્ષની પસંદગી થઈ. ભારતે વેપારને મજબૂત કરવા માટે ઇપ્ટા ટેક્સ શરૂ કરશે. અને ઇપ્ટાનું પૂરું નામ તમે કોમેન્ટમાં જવાબ આપજો. આગલા વિડીયો જોયેલા છે તો તમને ખબર પડશે. હવે એ શિખર સંમેલનનું ભારતીયમાં આયોજન થશે. અને હાલનું ફ્રાન્સમાં થયું હતું ને હવે એ શિખર સંમેલનનું ભારતમાં આયોજન કરવામાં આવશે આવનાર સમયની અંદર. ભારતને 100 ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરવા માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી. ભારતનો મૃત્યુદર 83%થી કમી ઓછી થઈ. હાલમાં કોને હાઇડ્રોજન ચલાવવાવાળી પ્રશ્ન 15 હાલમાં કોને હાઇડ્રોજનથી ચાલવાવાળી હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું? તો ટાટાએ. પ્રશ્ન 16 હાલમાં કોને ત્રીજો રણજી ટ્રોફી વિજ્ઞાન ખિતાબ જીત્યો? તો વિદર્ભ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી? તો ઓડિશા. ઉત્તરાખંડ કે આંધ્રપ્રદેશ કે એક પણ નહીં. ભારતના વિશ્વ શાંતિને કેન્દ્રનું ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું. ભારત સૌથી વધારે ઝડપી 200 વિકેટ લેવડાવનાર બોલર મોહમ્મદ શમીને ફોર્બ્સ ઇન્ડિયાની લીડરશિપમાં એવોર્ડ જીત્યો. જય શાહને સન્માનિત કરવામાં. એક્સપાયર થયેલી દવામાં નિપટણમાં વિજ્ઞાન કેરળ ટોપ પર છે. કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સરનું મૃત્યુ અનુપાત દેશ ભારત દેશ બન્યો. 30 વર્ષો પછી ગિરિજનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું. तीस वर्षों પછી ગીધનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું. રાજસ્થાન સરકારે અજમેરની 132 વર્ષ જૂની ફોરેસ્ટ સાગરનું જેલ નામ બદલીને વરુણ સાગર જેલ કરી. ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ભારતની પ્રથમ વિધાનસભા છે જેનું અનુવાદક સુવિધા લોન્ચ થશે. ભારતે આગલા 5 વર્ષમાં શ્રીલંકાના 1500 સિવિલ અધિકારીઓને પ્રશિક્ષણ કરશે. અને મધ્યપ્રદેશ ખેડૂતોને ₹5 સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે. ભારતની ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીની પદભાર સંભાળ્યો. રાજસ્થાનના ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે 100%. તેમાં વધારે સૌથી ગ્રીન બજેટ એટલે લીલી ગ્રીન જે યોજનાઓ છે તેની સામેલ થયેલી છે. ઝારખંડ ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ લગાવ્યો. જગુઆરમાં ફાઇટર સ્ક્વાડનમાં પ્રથમ મહિલા પાયલોટ તનુકા સિંહ બની. એસપીઆઈના કાર્ડમાં સલીલા પાંડે એમડીને સિંહ નિયુક્ત કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી અધિકારિત ભાષા ઘોષિત કરવાનો આદેશ પર હસ્તાક્ષર કર્યા. દુનિયાની સૌથી અમીર મહિલામાં લિસ્ટમાં એલિસ વોટ્સન ટોચ પર છે. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનના માંદ નાઇટહુડની ઉપાધિ મેળવી. અમજેને પ્રથમ ક્વાન્ટમ કમ્પ્યુટિંગ ચિપસેટ ઓલસમાં અનાવરણ કર્યું. અસમના જ્યુમર વિધની કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. પોલીસ કોન્સ્ટેબલની તમામ માહિતી ત્યાં મળી રહેશે.